સરસ લાગી રહ્યું છે। પહેલાં તો પૂજ્ય પિતાશ્રીના ચરણોમાં મારા વંદન। પૂજ્ય પિતાશ્રીના આશીર્વાદથી જ આ કાર્ય થઈ રહ્યું છે। હંમેશા પૂજ્ય પિતાશ્રી અમને લોકોને અમારા આખા પરિવારને માર્ગદર્શન આપ્યું છે। એટલે પૂજ્ય પિતાશ્રીના આશીર્વાદથી અને એમના માર્ગદર્શનથી જ અમે આ કાર્ય ચાલુ કર્યો છે। એટલે આજે એમની 27મી પુષ્પાંજલિ છે, તો એ નિમિત્તે એમને વંદન કરી છું। વિશેષમાં એમના યાદને કાયમ કરવા માટે અમારા પરિવાર તરફથી શ્રી રમણીક રાજા ચેરિટેબલ ટ્રસ્ટનું આજથી 4 વર્ષ પહેલાં અમે એક સપનું જોયું હતું અને ત્યારબાદ સમય પ્રમાણે પ્લોટ પરચેસ કરી બિલ્ડિંગ બનાવી અને એક્ઝેક્ટ આજથી 2 વર્ષ પહેલાં એટલે કે આ 2024ના આ માતૃપ્રેરણા બિલ્ડિંગમાં શ્રી મહાવીર ભોજનાલય અને શ્રી મહાવીર સારવાર કેન્દ્રની આપણે શુભ શરૂઆત કરી હતી। અને સમય જોતાં જોતાં આજે 2 વર્ષ પૂર્ણ થઈ ગયા અને 3જા વર્ષમાં આ ટ્રસ્ટ મંગલ પ્રવેશ કરવા જઈ રહ્યો છે। ત્યારે આ શુભ અવસરે પૂજ્ય ગુરુદેવ શ્રી ત્રિકમદાસજી મહારાજ તથા સમાજના અગ્રણી તથા સર્વે મારા શુભ ચિંતકો પધાર્યા છે। એ દરેકનો પણ હું વેલકમ કરું છું, આવકારું છું અને દરેકનો ઋણ સ્વીકાર કરું છું। આ સેવા કાર્ય અમારા પરિવાર 2 વર્ષથી કરી રહ્યો છે। એક કાર્ય કરતાં અમારો પરિવાર ખૂબ હર્ષ અને આનંદની લાગણી અનુભવે છે। આ કાર્યમાં અંદાજિત 2 વર્ષના સમયગાળામાં 2,90,000 લોકોએ શ્રી મહાવીર ભોજનાલયમાં અમારા પરિવારને લાભ આપ્યો છે અને 70,000 લોકોને અમારો પરિવાર સારવાર કરી ચૂક્યો છે। તો એ 2,90,000 પરિવાર ભોજનાલયના અને 70,000 સારવાર કેન્દ્રના પરિવાર, એ દરેક પરિવારનો હું એક વ્યક્તિનો રૂબરૂ જઈને આભાર નથી માની શકતો કે એમનો ઋણ નથી સ્વીકારી શકતો। એટલે આજે આપના માધ્યમથી હું દરેક વ્યક્તિનો અંગત મારા પરિવાર વતી આભાર માનું છું અને એનો ઋણ સ્વીકાર કરું છું। એવી જ રીતે આ અમારો ટ્રસ્ટ છે એ ભગવાનની અમારા પરિવાર ઉપર અનંત મહેરબાની છે। એટલે અમે કોઈનું આર્થિક દાન લેતા નથી, તે છતાંય અનેક લોકોએ અમને શારીરિક અને માનસિક અમારા કાર્યમાં જે ઉપયોગી થયા છે, એ દરેક વ્યક્તિનો માનસિક અને શારીરિક જે વ્યક્તિઓએ અમને આ ટ્રસ્ટ ચલાવવામાં ઉપયોગી થયા છે, એ દરેક વ્યક્તિનો આજે હું ખૂબ ઋણ સ્વીકાર કરું છું અને દરેકનો આભાર માનું છું। એનાથી વિશેષ અમારી ટીમમાં જે વ્યક્તિઓ અહીં કને અમારા 365 દિવસ સેવા આપે છે, એવા વ્યક્તિનો પણ ખૂબ આભાર માનું છું કે અમારા પરિવારે તો એક પહેલ કરી, પણ એ પહેલને નિભાવવા માટે આજે અમારો સ્ટાફ જે અનહદ મહેનત કરી અને જે સ્ટાફ મહેનત કરે છે, એ દરેક સ્ટાફને વસંતભાઈ મહારાજ અમારા રસોયા છે, એમને અમારા મેનેજર શ્રી મીનાબેન, મેનેજર શ્રી દિનેશભાઈ, તેમજ અમારો સમગ્ર સ્ટાફ ડૉક્ટરશ્રીનો સમગ્ર સ્ટાફ, ડૉક્ટર ભાવેશભાઈ, એમની પણ અમારા આ ટ્રસ્ટમાં ખૂબ અનંત મહેરબાની છે। આખું મેડિકલ ક્ષેત્રનું કાર્ય ડૉક્ટર ભાવેશભાઈ સંભાળે છે, રસોડાને લગતું દરેક કાર્ય વસંતભાઈ રસોયા સંભાળે છે। એટલે આવી રીતે નામી બેનામી વ્યક્તિઓ અમારા ટ્રસ્ટને ખૂબ રીતે મદદ થાય છે અને અમારો ટ્રસ્ટ જે 2 વર્ષમાં જે કાંઈ કાર્ય કર્યો છે, એ દરેક વ્યક્તિના સાથ સહકારથી કર્યો છે। વધુને વધુ આવો ને આવો અમારા પરિવારમાં દરેક વ્યક્તિને સાથ મળતો રહે એવી આશા છે। એનાથી વિશેષ કહું તો આજે પૂજ્ય બાપુજીની 27મી પૂર્ણતિથિ છે। અમારા આ રમણીક રાજા ચેરિટેબલ ટ્રસ્ટનો આજે 3જો બર્થડે છે। તો એ નિમિત્તે હું મારા પરિવાર વતી મારી માતૃશ્રીની આજ્ઞાથી અને દરેક પરિવારના મેમ્બરની આજ્ઞાથી આપણી સમક્ષ એક બહુ સરસ મજાની વાત રજૂ કરવા જઈ રહ્યો છું કે ટૂંક સમયમાં જેવી રીતે અંજારમાં મહાવીર ભોજનાલય ચાલુ છે, એવી રીતે કચ્છના અન્ય ક્ષેત્રમાં પણ આવું મહાવીર ભોજનાલય ચાલુ કરવાનું પ્રયત્ન ચાલુ છે। અને ટૂંક સમયમાં કદાચ આ મહાવીર ભોજનાલય, અમારી ભાવના એવી છે કે અમારી જે હું બિઝનેસ કરું છું, મહાવીર ડેવલપર્સ અને મહાવીર ફાઇનાન્સ નામનો, એમની અત્યારે 6 તાલુકામાં બ્રાન્ચો છે, ભુજ, અંજાર, ભુજ, મુન્દ્રા, માંડવી, ગાંધીધામ અને ભચાઉ। તો અમારો એવો સપનો પણ છે કે જે તાલુકામાં અમારી બ્રાન્ચો છે, એ દરેક કાર્યમાં મહાવીર ભોજનાલય ચાલુ થાય। દરેક કાર્યમાં, દરેક તાલુકામાં જ્યાં અમારી બિઝનેસ કરી અને અમે 2 પૈસા કમાઈએ છીએ, એવી રીતે એ જ દરેક ગામમાં અમે અમારી મહાવીર ભોજનાલય ચાલુ કરીએ અને દરેક લોકોની અમે વધુમાં વધુ આવી સેવાનો લાભ લઈએ। અમારી એવી ઈચ્છા છે કે અમે અલગ અલગ સંસ્થાઓથી અત્યારે કોન્ટેક્ટમાં છીએ, વાતચીત ચાલુ છે। જો કોઈ સારી સંસ્થા આગળ આવશે તો અમે કચ્છના દરેક સેન્ટરમાં મહાવીર ભોજનાલય ચાલુ કરવાના છીએ। અમારી વાતચીત ચાલુ છે। તે છતાં આપના માધ્યમથી હું આજે કહું છું કે કચ્છના કોઈપણ ગામમાં કોઈપણ સારી સંસ્થા હોય અને જો એ અમારા મહાવીર ભોજનાલય, મહાવીર ગ્રુપ સાથે જોડાવા માંગતી હોય તો એ અમારો અચૂક કોન્ટેક કરે। અમારી ભાવના છે કે કચ્છના દરેક ખૂણામાં
મહાવીર ભોજનાલય ચાલુ થાય. તો જે સંસ્થાના અગ્રણીઓ છે આજે હું એમને અપીલ કરું છું કે જો આપને અનુકૂળતા હોય, આપની સંસ્થા આગળ આવવા માંગતી હોય તો આપ અમારા પરિવારનો કોન્ટેક્ટ કરો. અમારે દરેક ગામમાં મહાવીર ભોજનાલય ચાલુ કરવી છે, આવું અમારો એક સંકલ્પ છે. અમે અમારી રીતે આગળ વધી રહ્યા છીએ અને વધીને અમારા આ કાર્યમાં જે લોકોએ સાથ આપ્યો છે એ દરેકનો આભાર માની હું સ્વીકાર કરું છું. જય જિનેન્દ્ર.